સાથે તમામ શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવા માટે મંદિરે પહોંચ્યા છે। મંદિરમાં જ્યારે અનેક ભક્તોએ પોતાની માનતા પૂરી કરી છે અને સાથે જ 10 કિલોમીટર દૂર જંગલમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ મથુરેશ્વર એટલે કે મહાદેવના મંદિર ખાતે શ્રાવણ મહિના દરમિયાન દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। જૂનાગઢ જંગલેશ્વર વન વિભાગમાં ઉત્તર રેન્જમાં આવેલા મથુરેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચવા માટે રાજકોટ સાઇડથી આવેલા લોકોને અને જ્યારે જેતપુર ભેસણવાડ અને છોડવડી ગામ થઈને મંડલિકપુર ગામથી નજીક રાવત સાગર તળાવ પાસે આવેલ વન વિભાગની ચેકપોસ્ટ પરથી એન્ટ્રી મેળવી પડે છે અને જૂનાગઢ સોમનાથ અમરેલી બગસરા બાજુ આવતા શ્રદ્ધાળુઓએ બિલખા નજીક ભલગામ થઈ મંડલિકપુરી ગામ પાસેથી એક જ રસ્તો મંદિર પહોંચવા માટેનો છે। તો મંદિર ખાતે પ્રાથમિક સુવિધાની વાત કરવામાં આવે તો અહીંયા માત્ર સોલર સિસ્ટમ જ એક હોવાને કારણે લાઇટની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને બીજી વ્યવસ્થા ન હોવાને કારણે અહીંયા આવતા શ્રદ્ધાળુઓને તેમની તમામ પ્રકારની વ્યવસ્થા કરીને વિભાગની પૂર્વ મંજૂરી લઈને પછી આવવું પડે છે। તમારા નામથી? મારું નામ નાથુભા કેશુભા રાયજાદા, ગામ સોંદરડા, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ। અમે અહીંયા 40 વર્ષથી આવીએ છીએ મથુરેશ્વર દાદાના સાનિધ્યમાં અને વર્ષોથી અહીંયા મારા મોટા ભાઈ હતા, એ અહીંયા પૂજા કરતા, દર શ્રાવણ મહિનો આખું અહીં રોકાતા, વર્ષો લગી અહીં રોકાતા અને અહીં પોતે એક ઝૂંપડી હતી, એમાં માતાજીને એક બાપુના બધા અહીંયા રહેતા અને અમે બધાને ફૂલ અહીંની શ્રદ્ધા। બાપુ અહીંયા ક્યાંથી હોય છે, કઈ રીતે, શું છે? અમે અહીંથી આવીએ બિલખા થઈ અને ઓલું ગામ આવે છે મંડલિકપુર ને, હા મંડલિકપુર થઈને અમે ત્યાંથી હાલીને આવતા। હવે આ રસ્તો થયો છે છેલ્લા 5-10 વર્ષમાં, બાકી તો અમે પગ કેડીથી આવતા। કેવી શ્રદ્ધા છે? અમને શ્રદ્ધા પૂરેપૂરી, અમે તો દર મહિનામાં એકાદ વખત આવીએ જ છીએ ગમે એ સમયે। મારું નામ બળવંત સ્વરૂપ બાપુ છે અને અગ્નિકળાનો સાધુ છું। મથુરા મહાદેવ અહીંયા 10-15 દીદી અહીંયા રહ્યો છું અને અહીંયા છે 5 પાંડુ અહીંયા ફરતા ફરતા આવ્યા। પેલા સોમનાથ મહાદેવ આવ્યા અને 5 પાંડુ રાત્રિ અને અહીંયા સ્થાપના કરીને અહીંયા ભોજન કરીને પછી આગળ વધ્યા હતા। બાપુ નરસિંહ મહેતા અહીંયા આવ્યા હતા, શું છે ઇતિહાસ? નરસિંહ મહેતા અહીંયા આવ્યા ને અહીંયા ભજન કરતા હતા, કૃષ્ણ ભગવાન બોલ્યા કે તારે શું જોયું? કે મારે તારી રાસલીલા જોઈ। કે રાસલીલા જોઈને શું કરવું? કે તારી રાસલીલાનું મારે ભરણ કરવું છે। જેમ કે ભરણ જેને ભગવાન અહીંયા રાસલીલા બતાવી અને બધા રાસલીલા બતાવીને પછી ભગવાન અને અહીંયા ભોળાનાથ આવ્યા તો ગોપી પ્રાણ આવ્યા, માતાજીનું રૂપ કરીને આવ્યા તો કે મારે કૃષ્ણ ભગવાનની રાસલીલા જોઈ। મહાભારતમાં કહ્યું અહીંયા સ્ત્રીને જવાની મનાઈ છે, પુરુષને જવાની, તો કે મને ગોપી ભણાય, એવી ગોપી ભણાય કાનો મને ઓળખી ગઈ નહીં। પછી મહાભારત અને ભોળાનાથ ને ગોપી ભણાવીને આવ્યા ને અહીંયા રાસલીલા મને ભોળાનાથ નાચવા માંડ્યા। ભગવાનને તો ખબર પડી ગઈ કે આ ભોળોનાથ આવ્યો। ભોળાનાથ નાચવા માંડ્યા એને ભગવાનના હાથમાં ઓલી હતી વિશાલ તે આખો હાથ જળગ્યો તોય ભાન નથી રહી, એવા ગોપીનાથ ભોળાનાથ આવ્યા, રાસલીલા રચાઈ। આ એનો ઇતિહાસ। મારું નામ રામાણી શોભના છે અને અમે રાજકોટથી આવીએ છીએ। અહીંયા મથુરેશ્વર મહાદેવના મંદિરે લગભગ હું 3જી વખત આવી રહી છું। 3 વર્ષ પહેલાં પણ અહીંયા આવેલી અને પ્રકૃતિને જો માણવી હોય તો ખરેખર મથુરેશ્વર આવવાની ખૂબ મજા આવે છે। અહીંયાનું મંદિરની પણ એટલી શ્રદ્ધા છે, ખાસ કરીને શ્રાવણ મહિનામાં કે પરસોત્તમ મહિનામાં અહીંયા લોકો ખૂબ આવે છે અને ઘણી વખત અહીં માનતાઓ પણ પૂરી કરતા હોય છે। અને ખાસ કરીને મારા માટે તો એ કહેવાનું છે કે જો પ્રકૃતિને રિયલ અર્થમાં માણવી હોય તો આ ગિરનારના આ તળેટીમાં આવેલું મથુરેશ્વર મંદિરની એક વખત ચોક્કસ મુલાકાત લેશો। જુનાગઢથી આશરે 35 કિલોમીટર દૂર મધ્ય જંગલની અંદર આવેલું આ મથુરેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન મહાદેવનું મંદિર છે, જે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। અહીંયા આ મથુરેશ્વર મહાદેવ મંદિર મધ્ય જંગલમાં જ્યારે આવેલું છે ત્યારે અહીંયા આવવા માટેના રસ્તાની વાત કરવામાં આવે તો જુનાગઢથી બગસરા હાઈવે ઉપર મંડલિકપુર ગામ પાસેથી જંગલની અંદર 5 કિલોમીટર દૂર આવેલું આ મંદિર છે। મંદિરે આવવા માટે
જે જંગલનો કાચો રસ્તો છે, ખૂબ જ ખીચકાણ વાળો રસ્તો હોય, અહીંયા પહોંચવા માટે ભક્તિની ખરેખર આકરી કસોટી થતી હોય છે. અહીંયા કહેવામાં આવે છે કે આશરે મહાભારત કાળની અંદર ભીમ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી, અને ભીમને એવું નિયમ હતું કે જ્યાં સ્થાપિત શિવલિંગ હોય ત્યાં દર્શન કર્યા, પૂજા કર્યા બાદ જે છે તે પોતે ભોજન પ્રસાદ ગ્રહણ કરતા. ત્યારે ભીમે આ મંદિરની સ્થાપના કરી અને ત્યારથી મધ્ય જંગલની અંદર આ શિવ મંદિર છે તે ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક જાણવામાં આવે છે. જે રીતે વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનો હાલ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ મહિનાની અંદર ભક્તો છે તે મોટી સંખ્યાની અંદર ઉમટી પડતા હોય છે. આજે જે રીતે વાત કરવામાં આવે હાલ શ્રાવણ મહિનાની અંદર ભક્તો આવતા હોય છે, પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છે, રસ્તો જે છે ખૂબ જ કિચકાણ વાળો હોય, ગારા વાળો રસ્તો હોય, ગાડીઓ સ્લીપ થતી હોય, ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે છે તે ચેકિંગ રસ્તાનું કરી અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે અહીંયા મોટી સંખ્યામાં આવે. જ્યારે સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ભક્તો આવી શકે તે માટેની હાલ તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અહીંયા લાઇટ માટેની વાત કરવામાં આવે તો માત્ર સોલાર દ્વારા જ લાઇટ મળી શકે છે, બાકી કોઈ પણ પ્રકારની અહીંયા સુવિધા નથી. જે કોઈને આવવું હોય તે પોતે બહારથી પોતાની સાથે બધી વસ્તુઓ લઈને આવી શકે છે. અહીંયા ભોજન પ્રસાદ બનાવવું હોય તો તેની પણ વ્યવસ્થા મંદિરના મહંત દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જંગલના નીતિ નિયમોનું પાલન કરી અને દરેક આવું તેવું પણ વન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, મથુરેશ્વર મહાદેવ, બિલખા.